અને આજે તારીખ છે 8 માર્ચ 2026. આજે મારો દિવસ છે 126મો. તો હું આજે અહીંયા કરબ ગામથી અને શ્રી આપણે કૈલાસ સિંહજી રાજપૂતજી એમના ઘરેથી અહીંયાથી પ્રસ્થાન કરીશ. તો અત્યારના વાગે છે 6:20. તો મારી સાથે બની રહેજો મિત્રો. અને આ એમનો પૌતો છે, એનું નામ છે સુયશ. કાલે એમણે આ દીકરાને એટલા સારા સંસ્કાર આપેલા છે આ લોકોએ કે વાત ન પૂછો. અને બહુ આનંદ આવી ગયો એના ઘરે, અને બહુ જ ભલે મિત્રો. તો બની રહેજો મારી સાથે. આજે આપણે અહીંથી પ્રયાણ કરશું નર્મદે હર. કૈલાસજી રાજપૂત અને આ એમના દીકરા એમના ઘરેથી, અને ઓલા છે એમના પૌતો. તો બહુ આનંદ આવી ગયો એમના ઘરે. કરબ ગાંવ અને જિલ્લો નરસિંહપુર. નર્મદે હર. જી નર્મદે હર. તો મિત્રો બહુ આનંદ આવી ગયો એમના ઘરે. અને એમનું સુંદર એકદમ આવાસ અને આખું ખેતર જ એમનું છે. અને એમને આ મેઇન રોડ ઉપર જે આપણે અહીંયાથી આવેલા કરેલીથી, અને હવે આપણે અહીંથી પ્રસ્થાન. ભલે નર્મદેર બાબા, નર્મદેર ભગવાન, નર્મદેર. તો હવે આપણે આગળ તરફ પ્રયાણ. નર્મદે હર. સવારનું પોર, ગામડાનું કરબ ગામ એટલું સરસ છે, સુંદર છે. બહુ જ આનંદ અને આનંદ. નર્મદે હર. સવારનું પોર. नर्मदे हर. नर्मदे हर. ये गांव की सुबह, हमारे गांव की सुबह, हमारे भारत के गांव की सुबह. કેટલું સરસ છે કરબ ગાંવ. નર્મદે હર. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર. 6:37, 8 તારીખ 6:37, 8મી માર્ચ. नर्मदे हर जिंदगी भर. जय हो मायकी तो चिंता काहे की. ओम सूर्याय नमः, ओम सूर्याय नमः, ओम सूर्याय नमः, ओम सूर्याय नमः, ओम सूर्याय नमः. ओम ध्रुणी आदित्याय नमः, ओम ध्रुणी आदित्याय नमः, ओम ध्रुणी आदित्याय नमः. ओम भास्कराय नमः, ओम भास्कराय नमः, ओम भास्कराय नमः. ओम रवये नमः, ओम रवये नमः, ओम रवये नमः. ओम मित्राय नमः, ओम मित्राय नमः, ओम मित्राय नमः. नर्मदे हर. ओम सूर्याय नमः, ओम सूर्याय नमः, ओम सूर्याय नमः. તો કેટલા લાલ ઘૂમ છે બાપા. વિડીયો પર આ મોબાઈલના વિડીયો કરતાં પણ ઓરિજિનલ જે જોઉં છું ને એટલા લાલ ઘૂમ છે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. મિત્રો તો જો કેટલું સરસ ઘર બનાવ્યું છે. હું રોડ ઉપરથી જતો હતો. આ ગામનું નામ છે પનારી. પનારી, જિલ્લો નરસિંહપુર. નર્મદે હર. અને હવે આજે લગભગ બદલાશે. હોશંગાબાદ લગભગ આવવું જોઈએ આજે આ જિલ્લો. ભલે તો જ્યાંથી આવશે ત્યાંથી આપણે લોકોને જાણ કરીશું. આપણે આ જાણકારી માટે, કેમ કે પરિક્રમામાં શું છે કે ટોટલ ઓમકારેશ્વરથી ઓમકારેશ્વર ટોટલ 19 જિલ્લાઓ પાસ કરવાના હોય આપણે, અને હજારો ગામડા પાર કરવાના હોય, અને કંઈક સેંકડો તહસીલ પાર કરવાના હોય. તો આ એક આપણા ધ્યાન માટે પણ છે. આપણને ધ્યાન પણ રહે આ વસ્તુનું. બરાબર છે? એની માટે એક જસ્ટ હવે અમારે ફક્ત 3 જિલ્લા બાકી છે. હોશંગાબાદ એટલે કે અત્યારનું નર્મદાપુરમ, પછી હરદા અને ખંડવા, પછી અમારી પૂર્ણાવતી. ટોટલ 300થી 350 કિલોમીટર જે હોય એ પાર અમારે મૈયા અમને કરાવે છે. મૈયા જ કરાવે છે. બીજું મિત્રો એક વસ્તુ તમને કહું ખાસ,
નર્મદે હર કહું છું. ચલો થોડી વાર પછી. ગામ પનારી, જિલ્લો नरसिंहपुर. ये नर्मदे हर बाबा, ये तहसील कौन सा लगता है? तहसील गडरवारा. हाँ, गडरवारा तहसील गडरवारा જે આગળ આવશે. આપણે થોડુંક લાંબે છે, લગભગ 10-12 કિલોમીટર વધારે પણ હોઈ શકે. નર્મદેર માઈ, નર્મદેર મૈયા. તો આ ગામ બહુ સારું છે. ગામ તો બધા સારા છે આપણા ભારતની કઈ વસ્તુ ખરાબ છે એ તો મને કહો. બસ એક મારું આખું ભારત છે ને, હું તમને કહું કે વ્યસની બહુ થઈ ગયું છે. એ હું તમને કહી શકું, બહુ વ્યસની થઈ ગયું છે. બાપરે બાપ, કળિયુગની અસર એટલી ભયંકર, માઠી અસર મનુષ્યની ઉપર એવો આંટો લઈ ગઈ છે. બાપરે બાપ. અને એ જ પાછા મનુષ્યને આપણે સમજાવી ના શકીએ. સમજાવીએ તો क्या करूँ यार, इतना टेंशन है, क्या करूँ यार, ये नहीं टेंशन में खाता हूँ. પણ ખાતો એક શોખથી. હો અચ્છા, એ તમને એ કહું, મારે મધ્યપ્રદેશની માતાઓ અને બહેનો પણ બહુ બધું તમાકુનું સેવન કરે છે. હા, મેં બહુ જોયું ભાઈ. અરે બાપ રે બાપ, ભયંકર ગુટકા, ભયંકર તમાકુ ખાય છે મારી ભારતની, મારી એમપીની, મધ્યપ્રદેશની માતાઓ બહેનો. એક બસ વ્યસન છૂટી જાય ને મારા ભારતનું, તો લોખંડી પુરુષ મારા ભારતનો એના જેવો વિશ્વમાં કોઈ નથી. પણ કળિયુગની મહામાયા અસર છે આ બધું બોલવામાં, અને એમાં સારું લાગે. બાકી અસર એટલી બધી વધવાની ને, આ બધું ખાશે ત્યારે જ તો આપણા જે વીર્યની શક્તિ છે એ નબળી થશે. અને નબળી થશે એટલે તો ભવિષ્ય વાણીઓ છે, ભવિષ્યવાણી એ બધી સત્ય ઠરશે. શું છે તમને કહું, ખાલી 2 ફૂટનો માણસ રહેશે, ગળા ડૂબ પાણીમાં જીવશે. પછી 12 વર્ષની દીકરી નાની બનશે. તો આ એક તો છે બધું, ઉંમર ઘટશે માણસોની. આ ઉંમર ઘટશે, સાથે એનું કદ પણ ઘટશે. તો આવું બધું ખાશે નહીં તો પછી ક્યાંથી ભવિષ્યવાણીઓ સાચી થાય? એટલે આ બધું થતું જ રહેશે, આને કોઈ અટકાવી નહીં શકે. એક જ વસ્તુ, આ બધી મનુષ્યએ પોતે ઊભી કરેલી માયા છે, એમાંથી બહાર મનુષ્ય પોતે જ ધારે તો નીકળી શકે. બાકી ઈશ્વરનું પણ કામ નથી. મનુષ્યએ ઊભી કરેલી માયામાંથી ઈશ્વર ક્યાંથી બહાર કાઢતો? નર્મદે હર જિંદગી ભર. અને બીજું મિત્રો, આ નર્મદે હરનો મતલબ તો તમે આગળ કીધો જ છે, ફરીથી એકવાર તમને કહી દઉં, કદાચ કોઈકના કાનમાં પડે અને એનું કંઈક સારું થાય. નર્મદે હરનો એટલે નરનો મદ હરનારી, નરનો મદ હરનારી, એ નર્મદે હર. તો મિત્રો, ઈશ્વરનો મૂળભૂત ખોરાક છે ને અહંકાર છે, આપણો અહંકાર. તો રાજા રાવણના શરીરને મારવા નહોતા આવ્યા, પણ એને મારવું એટલે પડે, કેમ કે એના અંદર અહંકાર હતો, એ શરીરની અંદર. હા, એટલો આંટો લઈ ગયો હતો અહંકાર. એટલે રામે અહંકારનો નાશ કર્યો છે, રાવણનો નહીં. હવે સમજણ ઉપર છે આ બધું. ના રાવણ રામનો વેરી હતો, ના એનો જે પણ હોય, જવા દો. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर. ये पनारी गांव अभी चल रहा है ना? पनारी गांव બહુ સરસ છે, બહુ મસ્ત છે ગામ. નર્મદે હર, નર્મદે હર. ભાઈ, ફરીથી એકવાર કહું છું કે તમને જો તમારું અગર કુટુંબ આપ્યું હોય ને, કુટુંબ એટલે બાપા દાદાનું, કાકા બાપાનું કંઈક પરિવાર આપ્યો હોય ને, તો મહેરબાની કરીને, અગર નાના મોટા પહેલાં થયા હોય ને, પણ વાર તહેવાર પ્રસંગોમાં જતા હોય ને, તો બાપા સમયને સંભાળી લો. નાની મોટી બધી આપણે માફ કરી દો, જે પણ છે. ભલે આપણી સામેવાની ભૂલ હોય, પણ આપણા બધાના પરિવારો તોડો નહીં. ખાસ નિવેદન છે, પરિવાર આપણા બધાના એકદમ મજબૂત રાખો. શું ક્યાં આપણે એટલું બધું આપી દેવાના છે ને ક્યાં એટલું બધું લઈ લેવાના છે? પણ હવે તો જેમ છે એમ, પણ પરિવાર તોડો નહીં. બહુ નમ્ર નિવેદન છે, નમી જાઓ. મોટા અગર ઉંમરમાં મોટા હો તો નમ ભાઈ. ભાઈ, આ બધું બહુ અઘરું છે, પણ નામુમકિન નથી.
એ જ તો કહું છું ને આપ સર્વને, મારું તો હું વાઘ મારું, નો મારું તો વલખા. સિકંદરી સમણાના હું રોજ ચલાવું ચરખા. એક દિવસ વહેલી સવારે ઉઠવાનું નક્કી કીધું, પણ સવારની મીઠી ઠંડી જોઈને ગોદડું ઓઢી લીધું, કાલે કરીશ. ભાઈ આજ કર, સમય નથી આપણી પાસે. મોટો છે તો નમી જા, નાના છે નાનાને તો નાના ભૂલ નહીં કરે તો કોણ કરશે? પણ મોટો ભૂલ કરે એ વ્યાજબી નથી. આ ભારત દેશ છે, ભારતની સંસ્કૃતિ છે. મોટો એટલે મોટો, એમ ખરા અર્થમાં મોટો. પછી નાનાઓ જોડે અપેક્ષાઓ રાખવી અને મોટો ભૂલ ઉપર ભૂલ કરે રાખે, લોભને લાલચમાં, આ સારું નથી. કારણ કે તે જેવું કર્યું છે એવું જ તારી જોડે થશે. ભાઈ દુનિયાનો બાપનો બાપ પણ આવે ને, દુનિયાનો બાપનો બાપ, તો પણ તને તારા કર્મમાંથી છોડાવશે નહીં. મારા કર્મમાંથી ખાલી એક જ વ્યક્તિ મને છોડાવશે, એ હું ખુદ પોતે, બીજું અન્ય કોઈ નહીં. માટે સમય હાથમાં હોય તો સમજી જાઓ, કોઈને દુઃખી ના કરો. મને પેલા માણસે, મને મારા શેઠિયાએ, મેં એનું કામ લીધું, મને એણે પૈસા ન આપ્યા, એ મારા પૈસા ખાઈ ગયો, તો મેં કારીગરોના પૈસા ડૂબાડી દીધા. અરે ગધેડા, જીવન જીવો છો કે શું કરે છે? હે ઓહો હો, બહુ ભૂલો થાય છે, બહુ ભૂલો થાય છે, બહુ ભૂલો થાય. ચલો, જેવી રામજીની મરજી, આપણે કોઈને કાંઈ શિખામણ ન આપી શકીએ. બધા જ જ્ઞાની છે આ દુનિયામાં, અને આપણે કંઈક સમજાવવા. એક વસ્તુ તો તમને મેં આગળ કીધી, તમે કોઈકને સમજાવશો ને તો તમે એના વેરી બની જશો, એની મને ખબર છે. હા, તમે એને ન સમજાવી, કોઈને ન સમજાવી શકો. કોઈ એટલે કોઈ પણ નહીં. કોઈને તમે સમજાવી ના શકો આ સૃષ્ટિમાં. બધાને ભયંકર. ઓહો હો, જવા દો સીતારામ. આ ગામ પનારી હવે એની પૂરું થયું. હવે આપણે આગળ પ્રયાણ કરીએ. નર્મદે હર. જો પરિક્રમાવાસી આગળ જાય છે, બે તો દેખાય જ છે. જો આ પરિક્રમાનો માર્ગ, એમાં બે પરિક્રમાવાસી, ત્રણ સોરી. નર્મદે હર, જે પાછળના ગામ નારંગીમાં રોકાયા હતા આશ્રમમાં, અને અમે પેલા બાબાના ત્યાં જ રોકાઈ ગયા હતા, કૈલાસસિંહ રાજપૂતજીના ત્યાં. આનંદ આવી ગયો, અદ્ભુત આનંદ. અહીંયા બહુ મસ્ત આનંદ કરાવડાવે છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એક વાતને હું શેર કરું તમને, અને કારણ કે જૂનું બહુ બધું યાદ આવ્યું છે હમણાં, તો પરિક્રમાનું જ યાદ આવ્યું છે. પરિક્રમામાં સૌથી સરસ ને એકદમ સારો આનંદ પડે છે મને તો. પણ તમને એક કહું કે અમે જ્યારે 4 જણા સાથે હતા, એક દેવાસવાલા બાબા, દેવાસ એટલે કે મધ્યપ્રદેશમાં દેવાસ આવેલું છે, દેવાસ જિલ્લો. એક ત્યાંના વતની હતા, એમનું નામ હતું સંજય શર્મા. તે એમના પિતાજીને કંઈ લખવાની પેરેલાઇઝ થયો, તો એમણે પરિક્રમા બસ ને ગાડી ને ટ્રેન દ્વારા બધી પૂર્ણ કરીને ઘરે પહોંચી ગયા પપ્પાની સેવા કરવા. અને એ પોતે અનમેરિડ છે, એટલે પણ એમને પપ્પાની સેવા કરવા માટે આવી રીતના પહોંચી ગયા. બીજા એક સાથે હતા જે શાહપુરવાલા બાબા, કરણભાઈ ચૌહાણ. તો એમને પણ પરિક્રમા પૂરી કરી પછી એમની મમ્મી જોડે એમનું બહુ ગહેરો નાતો છે, એમની મમ્મી જોડે એમનો, કરણભાઈનો. તો એમણે એમની મમ્મીને કીધું, મમ્મી હવે મને આમ થાય છે, મને એમ થાય છે ઘર છોડીને, અરે પરિક્રમા છોડીને હું આવતો રહું. એટલે અમે 4 અલગ થઈ ગયા હતા. એ પછીની બધી વાતો છે. પણ અદ્ભુત આનંદ અમે 4 જણા સાથે હતા ત્યારનો છે. હું તમને આખી પરિક્રમાની વાત કરું કે જે મને એ આનંદ હતો. 4 જણા સાથે હતા, અલગ અલગ પ્રાંતના. અને એક અંબરનાથ બાબા, એમનું નામ, સરનેમ એમની ખબર છે, કાયસ્થ, પણ એને અંબરનાથમાં એનું નામ મને ધ્યાનમાં નથી. પણ હું એમનો વિડીયો મૂકીશ હમણાં, કે જે સંજય શર્માજીએ કાલ મને વિડીયો મોકલાવ્યો હતો, તો એ વિડીયો હું મૂકીશ. બ્રીફ, બહુ નાનો વિડીયો છે, 30 સેકન્ડનો. પણ અમે 4 જણા સાથે હતા અને સાકબારાના જંગલમાં. બહુ આનંદ ત્યારે હતો. અને અત્યારના તો કેવું છે, એ અમે તો બહુ થોડોક સાથે હતા, લગભગ 15-20 દિવસ સાથે હતા, કદાચ એમ કહી શકો. હા, 20-22 દિવસ. એ એક્ઝેક્ટ કહું 25 દિવસ સાથે હતા. હા, 28મી નવેમ્બરે મને આ બાબા મળેલા ગુજરાતથી. પણ આમની સાથેનું કેવું કે આપણે ભલે સાથે છીએ, પણ
વસ્તુનું આપણે ધ્યાન રાખશું. બાકી આત્મીયતાને એવું બધું કશું જ નથી કાંઈ પણ પહેલાંમાં તો અમારી તમે જો સાંભળશો તમે એ વિડીયો મૂકીશ ત્યારે સંજયભાઈ શર્માનો તો બહુ મસ્ત એમને બોલેલા પણ છે ને બહુ મને જૂની યાદ આવી ગઈ. કાલે મોકલ્યા ને તો મને યાદ આવી ગયો અચાનક. તો મેં કીધું આપણે એક શેર કરવા દો, કેમ કે મૈયાએ સાથે ભેગા કરાયેલા સૂલ પાણીને અમે લોકોએ બધું જ સાથે પાર કરેલું. સૂલ પાણી થઈ ગયું એટલે પછી મૈયાએ હવે તમે મોજ કરો એમ કીધી. પણ જે આનંદ 4 જણાની સાથે હતો, બહુ અદ્ભુત આનંદ હતો અમારા 4 જણનો. હું વિડીયો મૂકીશ, તમે લોકો યાદ કરજો, બરાબર છે. નર્મદેર મિત્રો, નર્મદેર તો ક્યાંક શું છે કે ઓછો સમય હોય પણ આત્મીયતાના સંબંધો માં કરતી હોય, મૈયા કરતી હોય, કરાવતી હોય મૈયા, કે તમને અત્યારના અહીંયા છે ને તમને આ લોકોની આની જરૂર જ છે. બધા માટે મૈયા બહુ વરી મૈયા બહુ ધ્યાન રાખે છે. મૈયા બધાનું કેટલી માઇન્ડેડ છે મૈયા. એવી રીતના બસ હવે આની સાથે જ 3 મહિનાથી હોય એ મહત્ત્વનું નથી, કારણ કે અને હું તો પહેલેથી ફક્કડ છું ભગવાનની કૃપાથી પહેલેથી ફક્કડ જ છું. મને મારી સાથે માં અને મારા કુળદેવી હોય એટલે મને હા એક તમને કહું કે ભૌતિક શરીરની અંદર ભૌતિક સંબંધો જો હોય તો એ મારા પરિવારના, મારી પત્ની અને મારા બાળકો, મારી જે સ્ટ્રેન્થ, મારી જે મજબૂતાઈ છે ને, કારણ કે આ લોકો અને મારા જમાઈ પણ, મારો ઓલો શિવ, મારો નાતી, અરે બાપ કેટલું સારું નસીબ હશે મારું કે આ લોકો મને બહુ જ પળે મારું ધ્યાન રાખે છે અને મારું એટલું બધું મને સરસ શિખામણો આપે છે આ લોકો. તો હા મારા નસીબ બહુ સારા છે. આ યાદ દેવડાવવું ને યાદ કરવું બહુ જરૂરી છે. નર્મદેહર મિત્રો, નર્મદેહર साग-बारा पे जंगल का नजारा है. हाँ, और किधर है? ये हमारे प्रभु जी है, हमारा बड़े भाई गुजरात वाले, और ये हमारे भाई साहब, और ये हमारे बिल्कुल बड़े दादा. अभी हम चारों मूर्ति बिल्कुल साथ में, एक दूसरे का किसी ने नाम भी नहीं पूछा है, लेकिन फिर भी हम साथ हैं. नाम भी नहीं पूछा रे, लेकिन और एक किसी ने किसी का नंबर भी शेयर नहीं करा है, लेकिन फिर भी हम हाँ घर जैसे बिल्कुल एकदम. મિત્રો આ ગામનું નામ છે પૂર ગવા, બરાબર છે. ગામ તો મારા ભારતના ગામ એક નંબર છે. જુઓ મિત્રો આગળ છે ને 2 પરિક્રમાવાસી જાય છે, એમાંથી એક સંન્યાસી છે, જો ઓલા કેસરીવાળા દેખાય ને એ નર્મદેહર. તો સરસ ગામ, ચોખ્ખું ગામ, સવારના સાફ સફાઈ, નર્મદેહર. અને સવારના 8:05. આજે તારીખ છે 8 માર્ચ 2026. મારો દિવસ છે 126મો. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદેહરમાં ભોજન એવं ठहरने की નિઃશુલ્ક વ્યવસ્થા है. જુઓ આ ધ્યાન ગયું તો મેં કીધું અહીંયા છે ને, અહીંયા તમને આ બોર્ડ મારેલું છે પણ રોકાવાય અહીંયા ગામમાં જ, આ પૂરગવા ગામમાં. તો મિત્રો ધ્યાન રાખજો, સારામાં સારી સુવિધાઓ રોડ ઉપર પણ છે, મૈયાના તટે પણ છે. પણ મૈયાના તટે તો અત્યારના જો પેલા સંન્યાસી જાય, જુઓ સંન્યાસી જાય, 2 પરિક્રમાવાસી, એક સંન્યાસી છે એક સંસારી છે. નર્મદેહર. ચલો તો મિત્રો આપણે આજ રસ્તે આગળ વધીએ. નર્મદેહર અમને લોકોને બાલભોગ માટે અમને લોકોને બોલાયા, અને બાલભોગમાં પૌવા અને મીઠાઈ કેવું બધા જ પરિક્રમાવાસીઓને તેઓ પવાવે છે. એટલે સંન્યાસી બેઠા છે, આપણા બીજા પરિક્રમાવાસી પણ બેઠા છે નર્મદેહર, અને આજે એમના ઓનર છે એ બહાર બેઠા છે. તો પરિક્રમા કરવા આવો, બહુ આનંદ આવશે તમને. મૈયા તમારું પૂરેપૂરું ધ્યાન રાખશે. તમે મારા વચનો ઉપર વિશ્વાસ રાખજો, મારા શબ્દો ઉપર વિશ્વાસ રાખજો, તમને સેજ પણ તકલીફ નહીં આવે. ભરોસો પૂરો રાખજો, ભરોસો.
હું તમને કહી દઉં કે મને આટલી અગવડ નથી પડી, ગઈકાલે જ કીધું તમને, મને આટલી અગવડ નથી પડી કોઈ પણ બાબતની, કોઈ ચિંતા નથી થઈ. તો બની રહેજો મારી સાથે નર્મદે હર. તો આ હોટલ શુભ હોટલ આ મેન રોડ ઉપર જ છે અને આમણે અમને બોલાવીને બાલભોગ કરાવ્યો એમણે અને અદ્ભુત આનંદ આવી ગયો અહીંયા પણ. તો મિત્રો હું તમને હજી કહું છું, અને આ પોતે ઓનર છે, એમના ભાઈ છે નાના અને હોટલ ચલાવે છે અને અહીંયા પરિક્રમાવાસીઓની સારી એવી સેવા કરે છે. ભલે મિત્રો નર્મદે યાર. ગાँव का नाम क्या बाबा? બમોરી. ગામનું નામ બમોરી છે અને જિલ્લો નરસિંહપુર, બરાબર. નર્મદેર બાબા નર્મદેર. તો મિત્રો કોઈ પણ પ્રકારની ચિંતા ના કરતા, માં બેઠી છે બિંદાસ. તમે માનશો નહીં કે હું મારું શું કહું તમને યાર. હું હજી એમ નથી જોતો કે આગળ કયું ગામ આવશે કે શું આવશે, એની મેં તે બધું છે ને આ બધા જોવાવાળા જોવે છે, બસ રોકાવાનું એમ. માં તમારે માના ઓલામાં જ રહેવાનું હંમેશા, હું તમને ચોખ્ખું કહું. એની મેં તે બધું તમને નર્મદેરમાં અહીંયા એની મેં તે બધી ગોઠવણી માં કરે, માં જ કરે અને માં જ કરે છે, બીજું કોઈ કરતું નથી. નર્મદે હર ભગવાન. મિત્રો નર્મદે હર. તો આ ગામનું નામ છે બોહાની અને અહીંયા આ છે રાધાકૃષ્ણજીનું મંદિર અને અત્યારના વાગ્યા છે 10:30. આ અમર શહીદ આશીષ શર્મા દ્વાર બોહાની ગામ. તો મિત્રો નર્મદે હર બાબા. નર્મદે હર. બાલભોગ માટે બોલાવે છે, ચલો જોઈએ. હાલો નર્મદે હર. તો રાધાકૃષ્ણજીનું મંદિર इधर सदाव्रत है बाबा, सदाव्रत है. सदाव्रत रहता इधर. નર્મદે હર બહુ સરસ મંદિર છે, વ્યવસ્થિત એકદમ આનંદ આવી જાય. શ્રી રામે માનસ પ્રવચન. મિત્રો તો ખૂબસૂરત સારામાં સારું ગામ બોહાની અને બોહાની આ બરાબર મંદિર અને રાધાકૃષ્ણજીનું મંદિર એની પાછળ બરાબર મસ્ત તળાવ, એક નંબર તળાવ. નર્મદે હર. જલ ભરી લઈએ આપણે આપણા કમંડલમાં અને ફરીથી રાધાકૃષ્ણજીના દર્શન. નર્મદે હર. તો અહીંયા આપણે લોકોએ બિસ્કિટ અને લાડુનો પ્રસાદ બાલભોગ લીધો. હવે આગળ જઈએ છીએ. અત્યારના વાગ્યા છે 11. નર્મદે. આ છે મંદિર રાધાકૃષ્ણનું અને આ જે છે ને એ ભોલેનાથજીનું બહુ જ પ્રાચીન મંદિર છે અને આ તળાવનું નામ છે મિતિયા તાલાબ. મોતિયા તાલાબ. નર્મદે હર. આ જુઓ અતિશય પ્રાચીન, હજારો વર્ષો જૂનું. નર્મદે હર. આ જુઓ ગજાનંદ ગણપતિ મહારાજ. નર્મદે હર. ચલો આગળ પ્રસ્થાન કરીએ. અમર શહીદ આશીષ શર્મા દ્વાર બોહાની. નર્મદે હર. મિત્રો તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 8 માર્ચ 2026. મારો દિવસ છે 126મો. તો મિત્રો અમે આગળ હમણાં પેલા રાધાકૃષ્ણ મંદિરમાં બેઠા હતા, તો ત્યાં આગળ જે મેન પૂજારી હતા એમણે પણ કીધું કે મૈયાના તટેથી ના જવાય અત્યારના તારીખમાં. એ કે તમને જે બે ખેતર વચ્ચે જે ગેટ આવે ને પેલા લાકડાના, એ લગભગ ઓછામાં ઓછા 100 થી 150 છે. તો તમારે અહીંથી નર્મદાપુરમ સુધીમાં જ, એનાથી આગળ તો કેટલાય હશે. બીજું કે સિંચાઈનું કામ ચાલુ છે એટલે બહુ ક્રિટિકલ છે. એટલે કે સારું થયું કે અને જેટલા પણ છે અત્યારના કે 90 થી 95% લોકો અહીંયાથી આ રસ્તેથી જ જાય છે અને આ તમારે સારું કહેવાય. અત્યારના બહુ ભયંકર ગરમી વધશે મૈયાના, એટલે આપ મધ્યપ્રદેશમાં તો મૈયાના તટે તો એમણે તેમ પણ કીધું હવે કે 2-3 કેસ થઈ ગયા છે એમ ગરમીના કારણે. આપણે એનાથી કોઈ મતલબ નથી, એ આવું કંઈ ને કંઈ ડરાવતો નથી, પણ એવું કીધું એમણે. એટલે મારું તમને એક સ્ટેટિક્સ બતાવવાની એક ઈચ્છા છે
કે અગર તમે સમજો શરૂઆતના 10 થી 15 દિવસ એડજસ્ટમેન્ટ થઈ જાઓ, પહેલાં તો તમે ઘરે જ છે ને, ઘરે પહેલાં તો તમે લોકો બધા ઘરે જ પ્રેક્ટિસ કરી નાખજો. જે પણ પરિક્રમામાં આવે ને એ લોકોની વાત કરું છું. જે લોકો પરિક્રમામાં આવે ને એ લોકોની જ વાત કરું છું કે તમે ફૂલ પ્રેક્ટિસ ઘરે કરી નાખવાની. એટલે વોકિંગ, બરાબર, ચાલવાનું, રોજનું 20 કિલોમીટર મિનિમમ, બસ ચાલ કરવાનું. તો જેવા તમે પરિક્રમા શરૂઆત કરો ને એટલે તમારે શરૂઆત જ 20 કિલોમીટરથી કરવાની. મેં તો શું છે 6 કિલોમીટર 10 કિલોમીટર એવી રીતના મેં જ કરી હતી. મને એકચ્યુઅલીમાં મને એમ કે હું ગરમીને સહન કરી જઈશ, પણ ગરમીને સહન કરી શકે એવી કોઈની બહુ ઓછા લોકો હશે કદાચ ગરમી સહન કરી શકતા હશે. બાકી ગરમી તો બહુ ભયંકર છે અહીંયાની. તો તમારે એ મિનિમમ 20 ચાલવાનું અને પછી તમારે 15 દિવસ ચાલવાનું. પછી તમારે દેખ ધનાધન 30-32 તમે કરશો એટલે તમને ઠંડીમાં જ તમારી પરિક્રમાની પૂર્ણાહુતિ થઈ જશે. બહુ સારી રીતના થઈ જશે. એમાં બધું આવી ગયું, તટનું આવી ગયું, મેં દર્શન કર્યા બધું આવી ગયું, બાય રોડ પણ આવી ગયું, બધું વ્યવસ્થિત આવી જશે. અને પૂર્ણપણે તો તટનાય નથી અને પૂર્ણપણે તો રોડનાય નથી. તટ અને રોડ મિક્સ થાય જ તે. ભલે તમારે આપ સર્વને કહેવું હતું કે પ્રેક્ટિસ કરીને આવજો સારી એવી. નર્મદે હર ભગવાન. મિત્રો, તો આ ગામનું નામ છે કોડિયા, બરોબર છે. તો હવે આપણે અહીંયા શિવજીનું મંદિર છે, ત્યાં આશ્રમ છે. અને અત્યારના વાગ્યા છે 12:05, બરાબર. કોડિયા ગામનું નામ, જિલ્લો નરસિંહપુર. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો આજે શ્રી રામજીના મંદિરમાં આજે બધા જ પરિક્રમાવાસીઓ અહીંયા રોકાયા છે અમે લોકો, અને ભોજન માટે અહીંયા અમે લોકો બધા જ બેઠા છે. અને થોડી જ વારમાં ભોજન પાઈને આરામ કરશું અને આરામ કરીને શાંતિથી નીકળશું. કેમ કે બહાર બહુ એટલી બધી ગરમી છે અને એટલે જ બધા ભોજન પાઈને શાંતિથી આરામ કરીને અહીંથી અમે લોકો બધા પ્રસ્થાન કરશું. આ જુઓ, અહીંયા શિવજીનું મંદિર છે અહીંયા, અને રામજીના દરબારનું મંદિર છે. ભલે. નર્મદે હર. કોડિયા ગામમાં શિવ મંદિર, રામજી મંદિર, રામ દરબાર મંદિર, જ્યાં આપણે ભોજન પ્રસાદી લીધું. અને અત્યારના વાગ્યા છે 2:20. તો હવે આપણે અહીંથી કોડિયા ગામથી આપણે આગળ જો હું અહીંથી આપણે આવ્યા, બરાબર છે, આપણે લોકો અહીંથી આવ્યા અને હવે આપણે આ સાઈડ प्रयाण करवानुं छे. शिवजी जय हो. नर्मदे. मित्रों, यहाँ पैदल में नर्मदा परिक्रमा वासियों को भोजन प्रसादी व ठहरने की सेवा माँ नर्मदा सेवा संस्थान परिवार काकरिया घाट ककरा घाट काडरवाड़ा नर्मदे हर. थोड़ी વાર વિશ્રામ કરીએ ભાઈ. હું અહીંથી આવ્યો છું એટલે, અને આ શનિ મંદિર છે અહીંયા, બર્ફાની ધામ આશ્રમ. અને આ ગામનું નામ શું છે? કાલ ભૈરવ દાદા. સરસ મજાનો આશ્રમ મંદિર છે, સરસ મજાનું. તો મંદિર સારું છે, શનિ મહારાજનું, માં નર્મદાજી અને દંડવત મહારાજ. ઓહો હો પંચમુખી હનુમાનજી મહારાજની જય હો. નર્મદે હર બાબા. નર્મદે હર. આવો આપણે આગળ જો દાદા દરબાર અખંડ ધૂણી. अच्छा. नर्मदे हर. नर्मदे. संजीव दास जी, बर्फानी दादाजी. नर्मदे हर. भले. तो मित्रों, नर्मदे हर આ મંદિરની. અને જો અમે લોકો ક્યાં રોકાયા છે ને, 5 જણા જો કેવી જગ્યામાં જુઓ.
જો આ ખુલ્લામાં અમે લોકો 5 જણા અહીંયા છે, 3 ને 4 ને 5 આસન. આ 5મું આસન નર્મદે હર. આ આસન છે ને, આ આગળનું પહેલું એ મારું છે. નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 8 માર્ચ 2026. આજે મારો દિવસ છે 126મો. તો આજે સવારના મેં પ્રસ્થાન કરેલું કૈલાસ સિંહ રાજપૂત કરપ ગામમાંથી. અને અત્યારે હું કામતી ગામ, ગડરવારા તહસીલ અને જિલ્લો નરસિંહપુર. તો હું અત્યારના આ કામતીમાં શનિ મહારાજના મંદિરમાં અહીંયા મારે રાત્રિ વિશ્રામ મેં રાખેલો છે. આજનો સદાવ્રત છે એટલે મારે હાથે બનાવવાનું છે. અમે લોકો ટોટલ 5 મૂર્તિ ભેગી થયા છે. બાકીની ઘણી બધી મૂર્તિઓ આગળ જતી રહી. અહીંયા બહુ નાનું સ્થાન છે રહેવાનું, બાકી કંઈ નથી, બધું પોતાના હાથે છે. ડોલડાલ આ તે બધું બહાર જવાનું, નાહવાનું બહાર છે. તો હમણાં જ હું નાહ્યો, સ્નાન કર્યું, આનંદ થયો. તો મિત્રો, હું અહીંયા મારા આજના વિડીયોની હું પૂર્ણાહુતિ કરું છું. તો આ વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराजની જય હો, આપણા ગુરુદેવ મહારાજની જય હો, ભારત માતાની જય હો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.